દોસ્તો, આજે આવી ગયા હતા આપણે સત્ય સનાતન આશ્રમ જૂના ફુડેરા ખાતે, જે આપણે આજે રામદાસ બાપુના દર્શન કરીશું. ચલો તમને દર્શન કરાવું. નમસ્તે બાપુ. જય ગુરુદેવ. હું મયંક દરજી, અવર વિજાપુર ઇન્ફ્લુએન્સર. હું મોસ્ટલી દર શનિવારે કટ્ટી મુકામે હનુમાનદાદાના દર્શન કરવા જતો હોઉં છું, અને રસ્તામાં હું રોજ દર શનિવારે બોર્ડ જોતો હોઉં છું કે સત્ય સનાતન આશ્રમ અહીંયા આવેલો છે. પણ આજે મને એમ થયું કે હું આશ્રમની મુલાકાત લઉં. તો આજે આપણે આવી ગયા છીએ સત્ય સનાતન આશ્રમમાં, જે આપણે રામદાસ બાપુની મુલાકાત લેવાના છીએ, અને એમના ત્યાંથી આપણે થોડુંક આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ લેવાના છીએ. કેમ છો રામદાસ બાપુ? મજામાં? જય ગુરુદેવ. બાપુ, તમને એક પ્રશ્ન પૂછું કે આધ્યાત્મિકતા વિશે, કે અત્યારે જે અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? શું મંતવ્ય છે તમારું? મહેશભાઈ, અત્યારે જે અંધશ્રદ્ધાઓ ચાલી છે એ હવે તમને મારે શું કહેવું, કારણ કે જે માણસો જે આધ્યાત્મિક જ્ઞાન છે, જે પરમાત્માનું જે જ્ઞાન છે, જે પોતાનું ઓળખવાનું જે જ્ઞાન છે, એ અત્યારે લુપ્ત થઈ ગયેલું છે. એટલે અત્યારે બહારિક લોકો અંધશ્રદ્ધાઓમાં, અવિદ્યાઓમાં, ખોટા માન્યતાઓમાં ફસાઈ ગયેલું છે. અને ઘણા લોકો માણસોએ વસ્તીને રવાડે ચડી અને આ ખોટી શ્રદ્ધાઓ આપી અને એમાં એ ભક્તિની અંદર લોકોએ વાળી દીધા છે. એટલે આ જ્ઞાન લુપ્ત થઈ ગયું છે. એટલે અમારે બીજું એ જ્ઞાન શું કહેવું, એટલે જે પોતાના નિજ સ્વરૂપ આત્માની જેને ખબર નહીં, એટલે એ લોકો બધા એ રવાડે ચડી ગયેલા છે. એટલે અત્યારે હાલ ભક્તિ એ લુપ્ત થઈ ગયેલી છે. બરાબર છે. બાપુ, અત્યારે કરંટ ટોપિકની વાત કરું તો કે અત્યારે આવતીકાલે જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં મતદારોના અભિગમ વિશે તમે શું કહેવા માંગો છો? જો ગ્રામ પંચાયત સમરસ થાય તો ગ્રામને ફાયદો થશે કે નુકસાન થશે? મહેશભાઈ, એના માટે ગામનો બહુ ઘણો બધો ફાયદો થાય, કારણ કે સરકારમાંથી આશરે 10 લાખ રૂપિયા ગ્રાન્ટો મળતી હોય છે. એક તો પહેલો એ જ મોટો ફાયદો છે. બરાબર. બીજા નંબરની અંદર કે ગામમાં જે પક્ષપાતો છે, જે મતભેદો છે, જે વેરઝેરો છે, એ બધું ગામ આખું એક જ સામૂહિક રીતે રહે, અને જે કામ કરવાવાળો જે માણસ હોય, જે સમૂહ સરપંચ તરીકે આવેલો હોય, એને કામ કરવાની મજા આવે અને સારો ફાયદો છે, મોટામાં મોટો એ. બરાબર છે. એટલે સારું છે. બરાબર. પણ જે લોકો વોટ માગીને જે ચૂંટણીઓ લડી છે, એમાં ઘણું બધું આગળ નુકસાન છે, ભયંકર, અને મતભેદો ઊભા થાય છે, અને ગામની અંદર જે લાભો મળતા હોય છે એ લાભોથી ઘણા લોકો માણસો વંચિત પણ રહેતા હોય છે. એટલે એમાં પક્ષપાતો થઈ હોય છે અને રડા ઝઘડા થાય છે, મતભેદો થાય છે. બરાબર છે. એટલે સમરસ થાય ચૂંટણી, અને એ તો બહુ સારું કહેવાય. હવે બીજી વાત કરું કે મતદારો શું જોઈને વોટ કરતા હોય છે? આજે મતદારો જોકે બધા માણસ જોઈને વોટ કરતા નહીં, પણ ઘણા લોકો બીજા એકબીજાના દબાણથી પણ મતદાનો કરતા હોય છે, એકબીજાના રિલેશનોથી. એટલે સારો માણસ કંઈક વખત રહી જાય છે અને બીજો માણસ આવી જતો હોય છે, અને એમાં મતભેદો ઘણા ઊભા થતા હોય છે. એટલે ચૂંટણીની અંદર બધી અજ્ઞાન પ્રજા ઘણી સમજતી નહીં, એટલે ઘણા લોકો ચવાણો અને બીજા બધા ખર્ચાઓ કરીને અને એમને બધા આવડા રસ્તે વારી અને એ લોકો વોટિંગ ઘણા લોકો લઈ લેતા હોય છે. એટલે ઘણું બધું પણ નુકસાન થતું હોય છે, અને સારો માણસ રહી જતો હોય છે. બરાબર છે બાપુ. મહેશભાઈ, બીજું વિચારવાનું એવું છે કે જે લોકો ચૂંટણીમાં જે મતભેદો ઊભા કરી અને જે વોટ લેતા હોય છે, એ ઘણા લોકો પોતાનું જૂથબળ મોટું હોય, એટલે જૂથબળના આધારે પણ વોટ લેતા હોય છે. એટલે ઘણા સારા માણસો જે લઘુમતીમાં રહી જતા હોય છે, અને એ લોકોને એ હારી જતા હોય છે. એટલે સારા કાર્યો કરી એવા હોય, સજ્જન પુરુષો હોય, એ રહી જતા હોય છે. લોકો પોતાના સામૂહિક જૂથબંધ મોટું હોય અને એમનો સારો મહેલો હોય, મોટો વોટિંગ વધારે હોય, એમ કરીને પણ ઘણા લોકો દબાણ કરીને પણ વોટ લઈ લેતા હોય છે બીજો પરથી. એટલે આવી રીતે સારા માણસ રહી જતો હોય છે, અને બીજા કાર્યો જે સારો થતો હોય એ રૂંધાઈ જતો હોય છે. બરાબર છે. ઓકે બાપુ, બીજે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ તો આપણે કે અમુક વાર કેવું થતું હોય કે ચૂંટણીઓમાં ઉમેદવારો ફરી રિપીટ થતા હોય છે, અને એ લોકો કાવા દાવા કરતા હોય છે કે અમે આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું, અને ફરી ચૂંટણીઓમાં લોકોને ભરમાવતા હોય છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? હવે મહેશભાઈ, એ વાત તમારી સાચી છે
કે ઘણા બધા લોકો ચૂંટણીઓમાં ફરી વખત આવતા હોય છે અને બીજાને દબાણ કરતા હોય છે કે અમે આટલા કામો કર્યા આટલા વર્ષોમાં અને આ કાર્યો કર્યા અને આ કર્યા, પણ એ તો સરકારની ગ્રાન્ટ આવતી હોય છે આગળથી અને એ લોકો એ કાર્યો કરતા હોય છે અને ગામને એમને પોતાના માટે ચૂંટીને મોકલ્યા હોય છે કે જે ગામનો સારો કાર્યો કરવા માટે અને સારું બાકી ગ્રાન્ટ એ પોતાના ઘરની નહીં, એ તો આગળ તાલુકામાંની જિલ્લામાંની રાજ્યમાંથી સંસદ સભ્યો ધારાસભ્યો એમના પતોથી ગ્રાન્ટ મંજૂર થઈને આવે છે અને એ ગ્રાન્ટના પૈસા એ વાપરતા હોય છે અને જો એ જ વાપરતા હોય તો એ લોકોની તકતીઓ લગાવી શકે, પણ એ એવું નહીં હતું. એટલે એ તો ગ્રાન્ટ ઉપરથી આવતી, પણ કોઈ સારો માણસ હોય ને સજ્જન હોય તો એ પૈસા લાવી અને ગામમાં સારો કાર્યો કરે, એટલે ગામના સારો કાર્યો કરવા માટે પ્રતિનિધિ તરીકે ગામને ચૂંટીને માણસને એ સેવા કરવા માટે મૂકેલો છે. એટલે એવું નથી કે હવે આ કાર્યો કર્યો, પણ એ કાર્યો કરી છે તો એમની બલિહારી છે. બાકી કોઈ દાવા કરતું હોય કે અમે લાઈન કર્યું ને અમે જા કરી નાખ્યું ને અમે જા કર્યું, તો એ ખોટી વાત છે, અજ્ઞાન છે. અંતે બાપુ તમને એટલું જ કહીશ કે મતદારો કઈ રીતના વોટ કરશે, તમારું શું માનવું છે? હવે મતદારોની વાત છે ને એ તો એમના અંતરની વાત છે, એમના મનની, પણ કોઈના રિલેશનો હોય ને કોઈને દબાણ કઈ રીતના મતદાન કરવું, એટલે મતદાન કરવું એ મતદાન પર તો કોઈની સત્તા જ નહીં, એ તો પોતાના અંતરથી જેને સજ્જન માણસ લાગતો હોય ને સારો માણસ લાગતો હોય તો એ માણસ એને જ સમજીને વોટ આપી શકે. આટલું કહેવું છે મારું તો. બાકી કોઈ એમનેમ દબાણથી વોટ આલતું હોય ને પેલી એ કરતું હોય તો એ સારું નથી કહેવાનો મતલબ. અને એમાં કંઈક વખત સજ્જન માણસ પણ રહી જતા હોય છે, એટલે એ વોટની તો એ હવહોના પોતાના આગવા મતની વાત છે. આપનો ખૂબ બાપુએ આ બાબતની આપણી જોડે ચર્ચા કરી, થોડીક આધ્યાત્મિક અને ચૂંટણીલક્ષી આપણે ચર્ચાઓ કરી. આ ઉપરથી બોધપાઠ લેવાની બાબત આવે તો હું એટલું જ કહીશ કે બાપુને એટલું કહેવું છે કે તમે ચૂંટણીઓમાં સજ્જન માણસ અને ભ્રષ્ટાચાર મુક્ત હોય એવા માણસને તમે ચૂંટજો, એવું કહેવું છે એમનું.